પ્યોર સિનેમા જોવા મળ્યો હતો આ મેચમાં. ગોયંકાજીનું સપનું આંસુઓમાં બહી ગયું. આ વખતે જેવો સિનેમા જોવા મળ્યો હતો ડીસીના બલ્લેબાજ વિપરાજ અને આશુતોષ શર્માએ જે કર્યું તે જોઈને હર કોઈ હેરાન થઈ જશે. પહેલાં પૂરન મિચેલ માર્શની જે તબાહી આવી એ તબાહી બાદ કોણે વિચાર્યું હતું કે આ 210 રન ઉપર એલએસજી ઊભી રહી જશે. એ વખતે આપણે અક્ષર પટેલની કપ્તાનીની પણ તારીફ કરવી જોઈએ, જે પાછળની 7 ઓવરોમાં ઓછા રન દઈ અને વિકેટ લઈને એક એવો સારો સ્કોર બનાવી ત્યાં સુધી જ રોકી રાખ્યો. આ સ્કોર ચેસ કરવા લાયક હતો કારણ કે એલએસજીમાં બોલિંગનો અનુભવ બહુ ઓછો છે. પહેલાં 2 વિકેટ તો ડીસીના પણ જલ્દી આઉટ થઈ ગયા, પર પછી જે વિપરાજ અને આશુતોષ શર્માએ જે તબાહી મચાવી એ તબાહી કોઈ સપના જેવી હતી. જहाँ પર પહેલા પાવર પ્લામાં 4 વિકેટ ઉડી ગયા અને અક્ષર પટેલને તો 7 રન ઉપર જ આવવું પડ્યું હતું બીજા જ ઓવરમાં 3 વિકેટ અને ત્યાંથી જો મેચ જીતી જવાય. 12 ઓવરમાં જો પ્રેડિક્શનને જોઈએ તો 98% એલએસજીના હાથમાં હતું અને પછી 20 ઓવર પણ પૂરા ન થયા ઓર ડીસી આ મેચ જીતી ગયું. વિપરાજ જે આવીને તબાહી ચાલુ કરી એ તબાહીને પછી આશુતોષ શર્માએ અંત તક લાવ્યા. આશુતોષ શર્માના 20 બોલમાં 20 રન હતા અને પછી 11 બોલ ઓર ખેડ્યા. 31 બોલમાં 66 રન બનાવીને આ મેચને એવી જોરદાર મેચ બનાવી નાખી કે આ મેચ વિપરાજ ઓર આશુતોષના નામથી જાણવામાં આવશે. આશુતોષ આ પહેલાં જે પંજાબમાં હતો ત્યારે પંજાબમાં પણ આવી પારી રમતો હતો શશાંકના સાથે. હવે પંજાબને બહુ પછતાવો થશે કે આવા ખેલાડીઓને તે છોડી નાખ્યા. તમને આ મેચ કેવો લાગ્યો કોમેન્ટ કરીને બતાવો અને ચેનલને યાર થોડુંક સબસ્ક્રાઈબ કરો.